નામ છે આપનું? રમીલા મનોજ. ક્યાં રહ્યો છો આપ? રોહિદાસપુરામાં. અને શું બનાવ બન્યો છે આજે? અનિલ મનોજ ચૌહાણે શિવમ રબારી આગળ 1.5 લાખ લીધેલા હતા. મારે 1 લાખ રૂપિયા દેવાના હતા. વ્યાજના પૈસા મારે કંઈ નથી જોતા. 50,000 15 થી 20 તારીખ સુધીમાં 5,000નો હપ્તો હતો. 5,000 હું કેવું નામ મહિલાનું નામ મહિલા જ લખાવે ને મયાભાઈ લાલજીભાઈ ચૌહાણને હું આપતી 5,000નો હપ્તો. એ લોકો અહીંયા પહોંચાડ્યા નથી. એમાં એ ભાઈ 6 દિવસથી અમારા ઘરે આવતો હતો. મેં એને ગાડી લેવાનો મારે વધારો હતો કે 18 તારીખે ગાડી લેવા નથી. તો એ એને મને આજે એમ કીધું કે 16 તારીખે આપણે ગાડી લેવા જવું છે. 8 વાગ્યાનો ટાઈમ હતો. એ ભાઈએ મને એમ કીધું કે આપણે હવે આજ જવું નથી. એમ કાંઈ વાંધો નહીં, ન જવું હોય તો મેં તો કાલ માથે રાખો. તો કે કાંઈ વાંધો નહીં. એમ કરીને એ લોકોને બોલાયા. મારા છોકરાને મરાયો માથે રહીને. કોણ આવ્યું હતું તમારા ઘરે? મારા ઘરે સસમે દરબાર અને હીરાભાઈ. બેને જોઈ ઓળખી જાય? હા, બેને ઓળખું છે. મારા છોકરાને શરીરના ગોદા માર્યા. કેટલા ગોદા માર્યા? શું કહે? એક પેટમાં મારેલો છે, એક વાહમાં મારેલો છે, એક હાથમાં મારેલો છે અને આંગળા 5 આંગળામાં મારેલો. અનિલ મનોજ. અનિલભાઈ મનોજભાઈ? હા, ચૌહાણ. હાલ અત્યારે સિવિલમાં દાખલ છે? હા, હાલ. કેવી છે પરિસ્થિતિ અત્યારે? હજી આમ તો ઓપરેશનમાં લઈ નથી ગયા. બરોબર છે નહીં અત્યારે. પોલીસ કેસ કર્યો છે? ના, હવે થઈ છે પોલીસ કેસ. હા. કેટલો ટાઈમ આપની પાસે વ્યાજ લીધેલું છે એ લોકોએ? 6 મહિના થઈ ગયા. કેટલું વ્યાજ ભરતા તમે? તે 1000નું અમે 1000 લેતા. 1,000 રૂપિયા રોજનું હા, વ્યાજ? એમાં મને ખબર પડી તો હું એના આગળ ગઈ. મેં કીધું ભાઈ આટલું મારો છોકરો પૈસા દઈ શકશે નહીં. બોલો હવે તમારે શું કહેવાનું થાય છે? હું આવીને 5,000નો હપ્તો હું નાખી દઈશ. તો કાંઈ વાંધો નહીં, 1 લાખ રૂપિયા તમારા દેવા પડશે. કાંઈ વાંધો 50,000 એને જાતા કર્યા. અને હાલ જે આપની પાસેથી જે પૈસા લઈ જતો હતો એ એમનો જ માણસ હતો કે એમનો ઓળખીતો હતો? અમારો હતો. તમારો જ હતો? હા, અમારો હતો. એમને કેટલા રૂપિયા તમે જમા કરાવ્યા? 35,000. 35,000. હા, 35,000.